હેલો ફ્રેન્ડ્સ, અમે શ્રી કેજે પોલિટેકનિક કોલેજ ભરૂચમાં ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં ફાઇનલ યર 5th સેમમાં અભ્યાસ કરી રહ્યા છીએ. અને આજનો અમારો વિષય છે સરસ મજાનો સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન SGP, અને જેનો ટોપિક છે કે રેઝિસ્ટન્સ સ્વિચિંગ ઇન સર્કિટ બ્રેકર, હાઈ રેઝિસ્ટન્સ એન્ડ લો રેઝિસ્ટન્સ ઇન્ટ્રક્શન આર્ક, જેના પર અમે પ્રોજેક્ટ લઈને આવ્યા છે. તો અમારા ગ્રુપના મેમ્બર આપણને 1 by 1 એની બધી ડિટેલ આપણને બતાવશે, જેમાં છે કે નીચ છે, રેઝિસ્ટન્સ સ્વિચિંગ છે જે કઈ રીતે થાય છે, એનો સર્કિટ ડાયાગ્રામ છે, આર્ક ઇન્ટરપ્શન છે, પછી એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, ફાયદા ગેરફાયદા છે, અને એની એપ્લિકેશન છે, અને જે રેફરન્સ છે જે અમે એને કઈથી લીધું છે, કયા પુસ્તકોમાંથી, એની બધી ડિટેલ આપણા ગ્રુપના મેમ્બરો 1 by 1 બતાવશે, સમજાવશે. મારું નામ પટેલ પ્રિયાંશુ રાજેશભાઈ છે. મારો એન્ટ્રોબેન નંબર 2364583090 છે. આજનો આપણો ટોપિક છે રેઝિસ્ટન્સ સ્વિચિંગ ઇન સર્કિટ બ્રેકર, લો રેઝિસ્ટન્સ એન્ડ હાઈ રેઝિસ્ટન્સ આર્ક ઇન્ટરપ્શન. એમાં આપણે જોઈશું નીડ. નીડમાં રેઝિસ્ટન્સ સ્વિચિંગ ઇઝ અ મેથડ યુઝડ ઇન સર્કિટ બ્રેકર્સ ટુ રિડ્યુસ ઓવર વોલ્ટેજ ટ્રાન્ઝિસ્ટર્સ. એમાં આપણને કહેવા માંગે છે કે સર્કિટ બ્રેકર જ્યારે ઓપન અને ક્લોઝ થાય છે ત્યારે એક આર્ક ઉત્પન્ન થાય છે. એ આર્કને આપણે ઘટાડવા માટે એક રેઝિસ્ટન્સનો ઉપયોગ કરીએ છીએ, એક કેલ્ક્યુલેટેડ રેઝિસ્ટન્સનો આપણે ઉપયોગ કરીએ છીએ, જે બ્રેકરના રેટિંગ પ્રમાણે આપણે ઉપયોગમાં લઈએ છીએ. A shunt resistance is connected across the circuit breaker contacts to reduce the arc current and increase the arc resistance. એટલે એમાં એક આપણે શન્ટ રેઝિસ્ટન્સ નો ઉપયોગ કરીએ છીએ, જે સર્કિટ બ્રેકરના પેરેલલમાં આપણે લગાવીએ છીએ, એના એક્રોસમાં આપણે લગાવીએ છીએ, જે કોન્ટેક્ટ જ્યારે સર્કિટ બ્રેકર ઓપન અને ક્લોઝ થાય છે ત્યારે એક આર્ક ઉત્પન્ન થાય છે. એ આર્કને આપણે ઘટાડવા માટે આર્કને રિડ્યુસ કરવા, જ્યારે તે ટાઈમે આર્ક સર્કિટ બ્રેકર ઓપન થાય છે, ક્લોઝ થાય છે, ત્યારે કરંટની જે કરંટ હોય છે તે એકદમ વધી જાય છે. એટલે કરંટ વધે છે એટલે એમાં આર્ક ઉત્પન્ન થાય છે. આર્કને રિડ્યુસ કરીએ, આર્કને ઓછી કરવા માટે રેઝિસ્ટન્સ લગાવીએ છીએ, કેલ્ક્યુલેટેડ રેઝિસ્ટન્સ લગાવીએ છીએ, જે આર્કને ઘટાડે છે. એટલે રેઝિસ્ટન્સ સર્કિટ બ્રેકરમાં નહીં જાય, એના કોન્ટેક્ટમાં જે રહેશે પણ ઓછા પ્રમાણમાં રહેશે, અને રેઝિસ્ટન્સમાં વધારે પ્રમાણમાં જે ઓછો, મતલબ જે કરંટને જવા માટે જે સહેલો પાથ મળશે ત્યાં રહીને આપણે જલ્દીથી કરંટ પસાર થશે. એટલે રેઝિસ્ટન્સમાં જઈને આર્ક ઓછી કરશે. This process continues until the arc current is too small to maintain the arc. એટલે આ પ્રોસેસ ક્યાં સુધી ચાલુ રહે છે, જ્યાં સુધીને કન્ટિન્યુઅસ આર્ક ઓછી નહીં થઈ જાય. એટલે આર્કને એકદમ ઓછી થશે ત્યાં સુધીને આ પ્રોસેસ કન્ટિન્યુઅસ ચાલુ જ રહેશે. આર્ક ઓછી થશે પછી આ પ્રોસેસ બંધ થશે. And circuit current is interrupt. Resistance switching is often used in air blast regulator. આ સૌથી વધારે આને આપણે ઉપયોગમાં લઈએ છીએ. એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર છે, વેક્યુમ સર્કિટ બ્રેકર છે, ઓઇલ સર્કિટ બ્રેકર છે, એમાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ સૌથી વધારે. ત્યારબાદ એમાં આપણે જ્યારે ઓપન અને ક્લોઝ જ્યારે થાય છે સર્કિટ બ્રેકરને આપણે સપ્લાય આપેલો છે, જ્યારે આપણે સર્કિટને ઓપન કરીએ છીએ, ક્લોઝ કરીએ છીએ, તે ટાઈમે આર્ક ઉત્પન્ન થાય. એ આર્કના કારણથી આપણે સર્કિટ બ્રેકરને નુકસાન થાય છે. એને નુકસાનને ઘટાડવા પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. એટલે એને ઓછો કરીએ, આપણે એને ઓછો કરવા માટે રેઝિસ્ટન્સનો ઉપયોગ કરીએ છીએ. પછી સૌથી વધારે મતલબ કહીએ તો સર્કિટ બ્રેકરને નુકસાન કરે, એટલે નુકસાન ના થવા માટે એનો ઉપયોગ કરીએ. ને એમાં નુકસાનમાં હીટ જનરેટ થાય છે. હીટ મતલબ જ્યારે કોન્ટેક્ટ ઓપન ક્લોઝ થશે ત્યારે અંડર ફૂલ મતલબ પુષ્કળ પ્રમાણમાં હીટ જનરેટ થાય, એટલે એ સર્કિટ બ્રેકરને નુકસાન કરી શકે. એનો કોન્ટેક્ટને ઓગાળી દે, મતલબ બર્ન કરી દે. એટલા માટે આપણે એને લો રેઝિસ્ટન્સ પાર્ટ આપીએ છીએ. એમાં બે અલગ અલગ પાર્ટ છે, લો રેઝિસ્ટન્સ પાર્ટ અને હાઈ રેઝિસ્ટન્સ પાર્ટ. એમાં
લો રેઝિસ્ટન્સ પાર્ટમાં આપણે ઉપયોગ કરીએ એના કોન્ટેક્ટ ના ઓગાળી શકે એટલે મતલબ એને ઓછા રેઝિસ્ટન્સ મતલબ એને બ્રેકરના રેટિંગ હોય ઓછા રેઝિસ્ટન્સ ના લીધે વધારે રેઝિસ્ટન્સ ના લીધે. હવે આપણે જોઈશું હાઈ રેઝિસ્ટન્સ મેથડ. હાઈ રેઝિસ્ટન્સ મેથડમાં ખૂબ જ પ્રમાણમાં આર્ક ઉત્પન્ન થયેલી હોય છે, તેને ઘટાડવા માટે આપણે હાઈ રેઝિસ્ટન્સ મેથડનો ઉપયોગ કરીએ છીએ. હાઈ રેઝિસ્ટન્સ મેથડમાં રેઝિસ્ટન્સ એ આપણે થોડુંક જે લો રેઝિસ્ટન્સ કરતા થોડોક મોટા રેઝિસ્ટન્સનો ઉપયોગ કરીશું કે જે રેઝિસ્ટન્સ પાર્ટ ઇઝીલી મળી રહે. અને એમાં આર્ક અલગ અલગ જગ્યાએ ફેલાવવા માટે આપણે એક અલગ અલગ વિભાગનો ઉપયોગ કરીશું કે જે અલગ અલગ વિભાગમાં વહેંચાઈ જશે. જે બહોળા પ્રમાણમાં આગ હોય છે તેને ઘટાડવા માટે આપણે અલગ અલગ વિભાજનમાં વિભાજિત કરીશું. અને આપણે એ અલગ અલગમાં વિભાજિત કરી દીધું ત્યારબાદ એને જે આર્ક ઉત્પન્ન થાય છે તેને ઘટાડવા માટે મતલબ એના શું કહેવાય કે જે કોન્ટેક્ટ ક્લોઝ ઉત્પન્ન થાય છે ત્યારે એમાં ગરમી ઉત્પન્ન થાય છે એટલે એ ગરમીના કારણે કોન્ટેક્ટ બર્ન થઈ શકે. બર્ન ના થાય એના માટે આપણે હાઈ રેઝિસ્ટન્સ મેથડનો ઉપયોગ કરીએ છીએ. અને એ રેઝિસ્ટન્સના કારણથી ઓછું ગરમી ઉત્પન્ન થાય છે. જે રેઝિસ્ટન્સ થ્રુ આર્ક ઓછી થાય છે એના લીધે ગરમી ઉત્પન્ન ઓછી થાય છે અને આર્ક પણ ધીમી ઓછી થઈ જાય છે. ત્યારબાદ આનો ઉપયોગ આપણે સૌથી વધારે ડીસી સપ્લાય હોય છે ત્યાં એનો સૌથી વધારે આપણે ઉપયોગ કરીએ છીએ અને તે સિસ્ટમો માટે ખાસ કરીને અસરકારક છે કે જ્યાં મદદ કરવા માટે કોઈ કુદરતી વાતાવરણના હોય છે. નમસ્કાર મિત્રો, મારું નામ રક્ષિત પરમાર છે. હું શ્રી કેજે પોલિટેકનિક સંસ્થામાં 5th સેમમાં અભ્યાસ કરી રહ્યો છું. મારો એનરોલમેન્ટ નંબર 236458309033 છે. આજે આપણે સરસ મજાનો એક ટોપિક લઈને આવી ગયા છે, તો આપણે સૌ એના વિશે થોડી ચર્ચા કરીશું. અને આજે આપણો સબ્જેક્ટ છે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. તો આપણે તમે અહીંયા પાછળ જોઈ શકો છો કે આપણું જે ટોપિક્સ છે તો એનું આપણે એક અહીંયા બેનર લગાવવામાં આવ્યું છે. તો આપણો ટોપિક્સ છે કે રેઝિસ્ટન્સ સ્વિચિંગ ઇન સર્કિટ બ્રેકર, લો રેઝિસ્ટન્સ, હાઈ રેઝિસ્ટન્સ અને આર્ક ઇન્ટરપ્શન. તો આ આપણો આજનો ટોપિક છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ઘણું બધું તમને અહીંયા પોઈન્ટ્સ દર્શાવવામાં આવ્યા છે, જેમાં એક છે નીડ છે, એમાં આપણું એક રેઝિસ્ટન્સ સ્વિચિંગ છે, પછી સર્કિટ ડાયાગ્રામમાં દર્શાવવામાં આવ્યો છે આર્ક ઇન્ટરપ્શન છે, એડવાન્ટેજ છે, ડિસએડવાન્ટેજ છે, એપ્લિકેશન છે, રેફરન્સ છે. અહીંયા તમે સર્કિટ ડાયાગ્રામ પણ જોઈ શકો છો. તો આજે આપણે આ બધા ટોપિક્સ તમને 1 by 1 આપણા સૌ મિત્રો તમને સમજાવશે. તો આજે હું તમને રેઝિસ્ટન્સ સ્વિચિંગ વિશે થોડી માહિતી આપીશ. હવે રેઝિસ્ટન્સ સ્વિચિંગમાં કે પ્રિવેન્ટ્સ વોલ્ટેજ ઓસિલેશન કોસ્ડ બાય કરંટ ચોપિંગ એન્ડ કેપેસિટિવ કરંટ બ્રેકિંગ. સૌ તમે મિત્રો જાણો છો કે આપણે રેઝિસ્ટન્સ સ્વિચિંગનો ઉપયોગ આપણે સર્કિટ બ્રેકરમાં કરવામાં આવે છે. તો જ્યારે આપણે ચોપિંગ અને કેપેસિટિવ કરંટ જ્યારે બ્રેકિંગને કારણે એમાં જે થતા વોલ્ટેજ અને ઓસિલેશનને એ અટકાવે છે. જેમ કે જ્યારે આપણું ચોપિંગ અને કેપેસિટિવ કરંટ હોય છે એમાં જ્યારે બ્રેકિંગ થાય તો એમાં જે આપણા ઓસિલેશનને વોલ્ટેજ થાય છે તો એને અટકાવે છે. કે અ શન્ટ રેઝિસ્ટન્સ ઇઝ connected across the circuit breaker contacts to decrease the current and increase the rate of arc deionization. When the fault across the contacts of the circuit breaker are open and an arc is struck between the contacts. તો મિત્રો હવે આમાં આપણે જ્યારે સર્કિટ બ્રેકરમાં તમે અહીંયા જોઈ શકો છો કે આપણા ડાયાગ્રામમાં અહીંયા દર્શાવવામાં આવ્યું છે કે આપણો આ કેપેસિટર છે, અહીંયા રેઝિસ્ટન્સ છે, અહીંયા સર્કિટ બ્રેકર છે. તો અહીંયા તમે એકવાર ધ્યાન આપો કે આપણો જે સર્કિટ બ્રેકરમાં જે મૂવિંગ કોન્ટેક્ટ હોય છે તો એ મૂવિંગ કોન્ટેક્ટ તેના ફિક્સ કોન્ટેક્ટ સાથે જ્યારે સેપરેટ થઈ જાય છે તો એમાં બંને કોન્ટેક્ટ્સના વચ્ચે આર્કનું ફોર્મેશન થાય છે. મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટને જ્યારે આપણે સેપરેટ કરીએ તો એમાં આપણે આર્કનું ફોર્મેશન થાય છે અને આર્ક ફોર્મમાં
જ્યારે આર્કનું ફોર્મેશન થાય છે તો આર્ક અને આર્ક ફોર્મમાં થવાથી મેઇન જે રીઝન એ હોય છે કે બંને કોન્ટેક્ટ્સના વચ્ચે હાઈ વોલ્ટેજના કારણે જે આપણું ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થાય છે. હવે આને કોન્ટેક્ટમાં જે વચ્ચે જે મીડિયમ છે, તમે જોઈ શકો છો કે આ વચ્ચે જે આપણો મીડિયમ છે, તો એ મીડિયમના કારણે તેમાં આર્કનું ફોર્મેશન તો થાય જ છે, પણ એમાં એ મીડિયમના કારણે તે આયોનાઇઝ થાય છે. હવે જ્યારે આર્ક ત્યાં કરંટ ફ્લો કરે છે, આપણે જ્યારે કરંટ આપણો ફ્લો થાય છે, તેમાં સર્કિટ બ્રેકરના એક્શનના કારણે આર્ક આપણો રિમૂવ થઈ જાય છે. તો જ્યારે સમટાઈમ એવું થતું હોય છે કે સમટાઈમ ડ્યુ ટુ હાઈ વોલ્ટેજ એક્રોસ ધ કોન્ટેક્ટ આર્ક એ અગેન ફોર્મમાં થઈ જાય છે. માટે રેઝિસ્ટન્સ સ્વિચિંગને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. જ્યારે આપણો આર્ક ફોર્મ જ્યારે અગેન થઈ જાય છે તો તેમાં આપણે જે રેઝિસ્ટન્સ સ્વિચિંગ છે તેને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. હવે તમે મિત્રો સર્કિટ ડાયાગ્રામ બાજુ થોડી નજર મારશો તો આપણને ખ્યાલ આવશે કે આ મેથડમાં એક રેઝિસ્ટન્સને સર્કિટ બ્રેકર સાથે જ્યારે ફિક્સ્ડ એન્ડ મૂવિંગ કોન્ટેક્ટ એક્રોસ એમાં પેરેલલમાં કનેક્ટ કરવામાં આવે છે. એન્ડ વી કેન સે કે એક શન્ટ રજિસ્ટર છે, એક આપણું શન્ટ રજિસ્ટર છે, એને કનેક્ટેડ સાથે કનેક્ટ કરવામાં આવે છે, મતલબ કોન્ટેક્ટને કનેક્ટ કરવામાં આવે છે. તો જેને મેન પર્પસ એનો એ હોય છે કે આર્ક કરંટને એ રિડ્યુસ કરવામાં આવે છે. તો એ આપણો મતલબ રિડ્યુસ કરતો હોય છે. તો જ્યારે પાવર સિસ્ટમમાં કોઈ પણ પ્રકારની જ્યારે આપણું પાવર સિસ્ટમ છે તો એમાં કોઈ પણ પ્રકારનો જ્યારે ફોલ્ટ થાય છે તો ત્યારે સર્કિટ બ્રેકરનો કોન્ટેક્ટ સેપરેટ થઈ જાય છે, બરાબર છે. તો અને ત્યાંનો જે કોન્ટેક્ટ સેપરેટ થઈ જાય છે તો જ્યારે કોન્ટેક્ટની સાથે આપણે પેરેલલ રજિસ્ટર કનેક્ટ હોય છે, સો એ ફ્લો કરવા વાળું જે આપણું કરંટ હોય છે તો એ અસ્પેલ થઈ જાય છે. તો જ્યારે આપણું એ કરંટ ફ્લો થઈ જાય છે ને એ જ્યારે આપણે કરંટ ફ્લો કરે છે તો રજિસ્ટરને ફ્લો કરે છે અને એમાં અમુક કરંટ રજિસ્ટરથી કનેક્ટ કરીને એ ઓછી માત્રામાં કરંટ લે છે. હવે અહીંયા જે આપણે રજિસ્ટ્રેશન કરીએ છીએ એનો રેઝિસ્ટન્સ આર્ક કરંટના રેઝિસ્ટન્સથી ઓછો હોય છે. હવે જ્યારે ઓછો હોય છે એનો મેક્સિમમ કરંટ જ્યારે આપણો ઓછો હોય છે તો એનો મેક્સિમમ કરંટ જે છે તે રજિસ્ટરથી ફ્લો કરે છે. હવે એટલે કે કરંટ એનો આપણા કરંટનો બિહેવ એવો હોય છે કે જ્યારે ફ્લો કરવાવાળું ઓલવેઝ લો રેઝિસ્ટન્સને ફાઇન્ડ કરે છે. તો જ્યારે આર્ક કરંટનો રેઝિસ્ટન્સ વધારે છે, આપણા આર્ક કરંટનો રેઝિસ્ટન્સ જ્યારે વધારે છે તો એ કરંટ આર્ક કરંટનો રેઝિસ્ટન્સ ને ત્યાંથી લઈ જઈને મેક્સિમમ કરંટ રજિસ્ટરને ફ્લો કરશે. તો જ્યારે વધારે કરંટ રજિસ્ટરથી ફ્લો કરે છે તો આર્ક કરંટની જે વેલ્યુ છે એ રિડ્યુસ થશે અને સર્કિટ બ્રેકર ઓપરેટ થાય છે. એનું ઓપરેશન એ થતું હોય છે કે બંને કોન્ટેક્ટ્સના વચ્ચે જે મીડિયમ છે, જે આપણું મીડિયમ છે તેને ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો હાઈ કરવામાં આવે છે. તે સ્ટ્રેન્થને આપણે હાઈ કરવામાં આવે છે. હવે બાય ધ હેલ્પ ઓફ ધ ડિફરન્ટ ટેકનિક્સ, હવે હાઈ પ્રેશર એર અને વેક્યુમ વગેરે. તો એ હાઈ ઇલેક્ટ્રિકના કારણે આપણે આર્ક રિમૂવ થઈ જાય છે. જ્યારે આપણે હાઈ ઇલેક્ટ્રિક તેમાં તમે પાછળના પોઈન્ટ્સમાં જોયું કે હાઈ થઈ જાય છે તો આપણે એમાં કોઈ પણ હાઈ પ્રેશર અને વેક્યુમ જેમ કે એમાં ઉપયોગી થાય છે વગેરે જેવું ઘણું બધું થાય છે. તો એમાં હાઈ ઇલેક્ટ્રિકના કારણે આપણે આર્ક એ રિમૂવ થઈ જાય છે. તો અને અગેન આર્કનું જ્યારે ફોર્મેશન નથી થતું હોતું તો ડ્યુ ટુ કનેક્ટેડ રજિસ્ટર એન્ડ એઝ વેલ એઝ રજિસ્ટર પણ ઓપન સર્કિટેડ થઈ જાય છે, બરાબર. તો જ્યારે આપણું સર્કિટેડ જ્યારે ઓપન થઈ જાય છે જેનાથી સર્કિટ બ્રેક થઈ જાય છે એન્ડ કનેક્ટેડ લોડમાં આપણો જે કનેક્ટેડ લોડ છે એમાં ફોલ્ટ કરંટ નથી જતો અને કે જેમાં આપણો ફોલ્ટ કરંટ નથી જતો તેમાં આપણી એ ડેમેજ થવાથી બચી જાય છે. હવે આમાં જે શન્ટ રજિસ્ટર છે એ વોલ્ટેજ ટ્રાન્સજેટ ઓસિલેટર ગ્રોથને લિમિટ પણ કરે છે, બરાબર છે. તો મિત્રો આ હતું આપણું રેઝિસ્ટન્સ સ્વિચિંગ. હવે એમાં તમને અમારા સૌ મિત્રોએ 1 by 1 બધું સમજાવશે અને અમે આશા રાખીએ છીએ કે અમારું સમજાવને તમને સારી રીતે સમજ પડી હશે. તો આ તો આપણું રેઝિસ્ટન્સ સ્વિચિંગ
જેમાં આપણે સર્કિટ ડાયાગ્રામ તમે જોઈ શકો છો. આમાં આપણે બધું દર્શાવવામાં આવ્યું છે કે સર્કિટ બ્રેકરનો મૂવિંગ કોન્ટેક્ટ, ફિક્સ કોન્ટેક્ટ કઈ રીતે વર્કિંગ કરે છે, રજિસ્ટર આપણું શું રીતે વર્કિંગ કરે છે, ઓસિલેટરનું તમે આ જોઈ શકો છો. અહીંયા વેવ ફોર્મ તમને દર્શાવવામાં આવેલા છે. અહીંયા વોલ્ટેજ છે, આપણું રિસ્ટ્રિક્ટિંગ વોલ્ટેજ જે છે તે અહીંયા ઓસિલેટરી સાથે દર્શાવવામાં આવ્યું છે. રિકવરી વોલ્ટેજ છે. તો આ હતું આપણું રજિસ્ટન્સ સ્વિચિંગ. થેન્ક યુ. મારું નામ પટેલ અંકિત મયંકભાઈ છે. મારો એન્ડોમેન્ટ નંબર છે 236458309035. આપણે ટોપિક જોઈશું સર્કિટ બ્રેકરમાં જે આર્ક ઉત્પન્ન થાય છે તેને કેવી રીતના નિયંત્રણ કરીશું તે આપણે જોઈશું. તેમાં બે મેથડ છે, એક લો રજિસ્ટર અને એક હાઈ રજિસ્ટર. લો રજિસ્ટરમાં આ ટેકનિકમાં આર્ક દૂર કરવામાં આવે છે. તે આર્ક વધાર્યા વિના આગને 0 સુધી પહોંચાડી જાય છે અને ફરીથી તે આગ ઉત્પન્ન ના થાય તે અટકાવવા માટેનું કામ કરે છે. લો રજિસ્ટર મેથડમાં આર્ક બ્લાસ્ટ સર્કિટ બ્રેકર અને વેક્યુમ સર્કિટ બ્રેકરનો ઉપયોગ થાય છે. બીજું છે હાઈ રજિસ્ટર. હાઈ રજિસ્ટર મેથડમાં આગને છૂટી પાડે અને ઓલવાઈ ના જાય ત્યાં સુધી આગને ઘટાડવા માટે ધીમે ધીમે આગને પ્રતિકારક વધારીને સમાવેશ થાય છે. આ મેથડમાં આગને ઠંડુ કરવા અને આગને દૂર અને ફેલાવા પર આધારી રાખે છે. બસ આ બે મેથડ સર્કિટ બ્રેકરના ડિઝાઇન ઉપર કરવામાં આવે છે. ડિઝાઇન અને લો વોલ્ટેજ લેવલ પર તે રજિસ્ટર મૂકવામાં આવે છે. મારું નામ પરમાર કરણકુમાર વસંતભાઈ છે. મારો એનરોલમેન્ટ નંબર 2364582028. ચાલો હું તમને ટોપિક સમજાવું. રેઝિસ્ટન્સ સ્વિચિંગ ઇન સર્કિટ બ્રેકર, લો રેઝિસ્ટન્સ એન્ડ હાઈ રેઝિસ્ટન્સ આર્ક ઇન્ટરપ્શન. આપણા મુદ્દા છે નીડ, રેઝિસ્ટન્સ સ્વિચિંગ, સર્કિટ ડાયાગ્રામ, આર્ક ઇન્ટરપ્શન, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ, એપ્લિકેશન અને રેફરન્સ. હું તમને સમજાવીશ ડિસએડવાન્ટેજ એટલે કે એના ગેરફાયદા. પહેલું છે હાયર ફોલ્ટ કરંટ. બીજું છે રિસ્ક ઓફ આર્ક રિજનેશન. ત્રીજું છે લિમિટેડ એનર્જી ડિસ્પીટ. ચોથું છે એનર્જી ઇન્ક્રીઝ એનર્જી લોસ. પાંચમું છે સ્લોઅર આર્ક પિંચિંગ. છઠ્ઠું છે હાયર હીટ જનરેશન. આ છે પોટેન્શિયલ ડિલે ઇન ફોલ્ટ ક્લિનિંગ. આપણો પહેલો એ છે હાયર ફોલ્ટ કરંટ. જેમ કે અહીંયા ફોલ્ટ થાય છે ત્યારે આપણી લાઈન છે, મતલબ કે આ છે, આ આપણું એક એ છે, મતલબ કે આ સર્કિટ છે. આ સર્કિટમાં અહીંયા ફોલ્ટ થાય છે તો અહીંયા સર્કિટ બ્રેકરમાં રેઝિસ્ટરમાં હાયર ફોલ્ટ જનરેટ થાય છે, જેથી આ સર્કિટ બ્રેકરને નુકસાન કરે છે. આપણે બધે મતલબ સર્કિટમાં લાગેલા બધા સાધનોને નુકસાન કરે છે. જેવી કે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ પાસે રેઝિસ્ટર લગાવેલો છે, તે રેઝિસ્ટરમાંથી એવો ફોલ્ટ કરંટ પસાર થાય છે. બીજું છે રિસ્ક ઓફ આર્ક રિજનેશન. રિસ્ક એટલે આર્ક થાય છે ત્યારે બીજા મતલબ કે આ એરિયો આ સર્કિટ છે તો મતલબ કે બીજા બધા સાધનોને નુકસાન કરવાનો શક્યતાઓ વધારે છે. જેમ કે આપણે મતલબ કે સર્કિટમાં બીજી સર્કિટ જોડેલી હોય એ સર્કિટ માટે આમાં આ સર્કિટમાં આર્ક થાય તો બીજી સર્કિટને પણ આર્ક લાગવાની શક્યતા વધારે છે. બીજું છે લિમિટેડ એનર્જી ડિસ્પીટ. એટલે કે આ એ સર્કિટમાં થયો તો પહેલાં આ સર્કિટનું બધા સાધનોને નુકસાન પહોંચાડે છે. બધા સાધનો નુકસાન થાય છે એટલે એનર્જી ડિસ્પીટ એટલે એનર્જી એટલા ભાગમાં રહે છે, વધારે એનર્જી ડિસ્પીટ નથી રહેતી. બીજું છે ઇન્ક્રીઝ એનર્જી લોસ. એનર્જી મતલબ કે જો ફોલ્ટ થાય છે ત્યારે કરંટ વધી જાય છે એટલે કરંટ એની વધી જાય છે એટલે જ્યાં જે પાર્ટ પર કરંટને વહેવાનું હતું એ પાર્ટ પર કરંટ વહેતો નથી અને જે શોર્ટ મતલબ એને જે સરળ રસ્તો મળે છે તે રસ્તે
એની સર્કિટ પૂર્ણ કરે છે. સ્લોઅર આર્ક પિંચિંગ, જ્યારે આર્ક વધી જાય, રેઝિસ્ટન્સ ઓછો થાય છે એટલે કરંટ સર્કિટમાં વધી જાય છે. અને આપણો સ્લોઅર આર્ક પિંચિંગ એટલે સ્લોઅર આર્ક એટલે આપણી આર્ક વધારે પ્રમાણમાં ફેલાયેલી હોય તો એ આગને આપણે આર્કને પિંચ કરવા માટે પણ એ અમુક ટાઈમ લાગે. જેમ કે આપણે મોટો ફોલ્ટ હોય, થ્રી લાઇન ફોલ્ટ, પછી છે ટુ લાઇન ઇન ગ્રાઉન્ડ ફોલ્ટ, એવા મોટા ફોલ્ટને ફોલ્ટ થાય છે ત્યારે આર્ક પણ એટલા પ્રમાણમાં વધી જાય છે. તો એ આર્કને ક્વિંચ એટલે કે આપણે ઓલવવા માટે, એ ઓછી કરવા માટે આમાં વધારે ટાઈમ લાગે છે. બીજું છે હીટ જનરેશન. જ્યારે મોટો ફોલ્ટ થાય છે ત્યારે હીટ પણ વધારે થાય છે. એટલે કે કોઈ બી સડનમાં કે કોઈ બી આપણે મોટો ફોલ્ટ થાય છે એટલે હીટ એટલે ઓવર કરંટ થાય છે, જેથી હીટ પણ પ્રમાણમાં વધી જાય છે. બીજું છે પોટેન્શિયલ ડિલે ઇન ફોલ્ટ ક્લિનિંગ. એટલે કે આપણી લાઈનમાં આ સર્કિટ છે, એ સર્કિટમાં અહીંયા ફોલ્ટ થાય છે તો જો અહીંયા પણ ઇફેક્ટ થાય છે ફોલ્ટની, એટલે આમાં પણ ફોલ્ટ થાય છે અને સોર્સમાં પણ ઇફેક્ટ થાય છે. બીજું કે આ સર્કિટ બ્રેકરમાં પણ એને ફોલ્ટ થાય છે. તો એ ફોલ્ટને ક્લિનિંગ કરવા માટે પહેલાં તો આ સર્કિટમાં ક્લિનિંગ કરવા માટે એટલે કે એ ફોલ્ટને આપણે ઓછો કરવા માટે અથવા ફોલ્ટને સર્કિટમાંથી દૂર કરવા માટે સર્કિટમાં વધારે ટાઈમ લે છે. એટલે પોટેન્શિયલ ડિલે ઇન ફોલ્ટ ક્લિનિંગ એટલે ટાઈમ તો લે જ છે. અને બીજું કે ફોલ્ટ જે જગ્યા પર થાય છે એના બીજી સર્કિટોમાં પણ નુકસાન કરે છે. જે નુકસાન કરે છે તેથી ડિલે થશે, એટલે ફોલ્ટ ક્લિનિંગ કરવા માટે ડિલે થાય છે. હેલો ફ્રેન્ડ્સ, હું અક્ષય પટેલ અને મારો એનરોલમેન્ટ નંબર છે 236458309034. આજે અમે SGP સબ્જેક્ટ સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન, જેમાં સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છે કે રેઝિસ્ટન્સ સ્વિચિંગ ઇન સર્કિટ બ્રેકર, હાઈ રેઝિસ્ટન્સ એન્ડ લો રેઝિસ્ટન્સ આર્ક ઇન્ટરપ્શન. એ શું છે, કઈ રીતે છે અને એમાં કેટલા ટોપિકો છે, આપણે અલગ વાત કરીશું. પહેલાં આપણે ટોપિકને જોઈશું કે રેઝિસ્ટન્સ સ્વિચિંગ ઇન સર્કિટ બ્રેકર, લો રેઝિસ્ટન્સ એન્ડ હાઈ રેઝિસ્ટન્સ આર્ક ઇન્ટરપ્શન. એના વિશે થોડું કહી દઈએ કે સર્કિટ બ્રેકરમાં જ્યારે સર્કિટ બ્રેકર ઓપરેશનમાં આવે એના મૂવિંગ કોન્ટેક્ટ અને ફિક્સ કોન્ટેક્ટ, એ કોન્ટેક્ટ જ્યારે ઓપરેશનમાં આવે છે ત્યારે એના પર આર્ક ઉત્પન્ન થાય છે. એ આર્કને આપણે એબ્ઝોર્બ કરીને એને ફૂલવવાની હોય છે. જે આ ટોપિક પર છે આપણો પ્રોજેક્ટ, અને એની બે મેથડ છે, એક લો રેઝિસ્ટન્સ અને એક હાઈ રેઝિસ્ટન્સ. હવે એના આપણે એડવાન્ટેજીસ વિશે વાત કરીશું. તો એના એડવાન્ટેજીસ એટલે કે ફાયદાઓ શું છે એ આપણે 1 by 1 જોઈશું. પહેલું છે ફાસ્ટર આર્ક પિંચિંગ, પછી નેક્સ્ટ છે મિનિમલ એનર્જી લોસ, પછી છે રેડ્યુસ ટ્રાન્ઝિયન્સ ઓવર વોલ્ટેજ, લેસ હીટ જનરેશન, પછી છે કંટ્રોલેડ ફોલ કરંટ, રેડ્યુસ રિસ્ક ઓફ આર્ક રિજનેશન, પછી છે બેટર આર્ક સ્ટેબિલિટી, અને લાસ્ટમાં છે સુપ્રેશન ઓફ ટ્રાન્ઝિયન્સ ઓવર વોલ્ટેજ. હવે આપણે એને 1 by 1 સમજીશું. પહેલું છે આપણું ફાસ્ટર આર્ક પિંચિંગ. ફાસ્ટર આર્ક પિંચિંગ મતલબ એ છે કે જ્યારે સર્કિટ બ્રેકરમાં કોન્ટેક્ટ, આગળ વાત થઈ પ્રમાણે સર્કિટ બ્રેકરમાં જ્યારે કોન્ટેક્ટ ઓપન ક્લોઝ થાય છે ત્યારે એના કોન્ટેક્ટ પાસે જે આર્ક ઉત્પન્ન થાય છે એ આર્કને ઓલવવા માટે ફાસ્ટર આર્ક પિંચિંગ એટલે જે આર્ક ઉત્પન્ન થાય છે એને ખૂબ ફાસ્ટ એને ક્વિંચ કરી લે છે. એ આપણો એક આ મેથડનો ફાયદો છે. બીજું જોઈશું મિનિમમ એનર્જી લોસ.
આ સિસ્ટમમાં જ્યારે પણ આ જે બધી પ્રક્રિયા થાય છે, આગ ઉત્પન્ન થાય છે, ઓલવાઈ જાય છે, એના માટે જે એનર્જી લોસ છે એ પણ ખૂબ જ ઓછો છે. પછી છે રેડિયસ ટ્રાન્ઝિયન્સ ઓવર વોલ્ટેજ. તો રેડિયસ ટ્રાન્ઝિયન્સ ઓવર વોલ્ટેજ મતલબ કે જ્યારે પણ એકદમ ટ્રાન્ઝિયન્સ ઓવર વોલ્ટેજ મતલબ કે એકદમ ટૂંકા સમય માટે જે ઓવર વોલ્ટેજ થાય છે, એકદમ ઓછા સમય માટે એકદમ ખૂબ મોટો ઓવર વોલ્ટેજ, જે આપણે અહીંયા આપણા વેવ ફોર્મમાં જોઈ શકીએ કે જ્યારે વોલ્ટેજ એકદમ ટૂંકા સમય હાઈ એકદમ પીક જાય છે, આ જે પીક જાય છે વોલ્ટેજ, એને રેડ્યુસ કરવામાં પણ આ એક ઉપયોગી છે, આ મેથડ છે. એટલે રેડ્યુસ ટ્રાન્ઝિયન્સ ઓવર વોલ્ટેજ, જે વોલ્ટેજ આપણો ગયા એકદમ પીક ગઈ વેલ્યુ, એને બી રેડ્યુસ કરવામાં એક ઉપયોગી છે, એટલે એનો ફાયદો છે. પછી છે લેસ હીટ જનરેશન. લેસ હીટ જનરેશન એ છે કે જ્યારે આપણે જે સર્કિટ બ્રેકરમાં કોન્ટેકો વચ્ચે આગ ઉત્પન્ન થયો ત્યારે હીટ ઉત્પન્ન થાય છે. એ એપ્રોક્સ લગભગ 2000 સેલ્સિયસ જેવું હીટ ઉત્પન્ન થાય છે. એ હીટને લેસ કરે છે, જનરેશન જે હીટ થયું એને પણ લેસ પણ કરે છે, એ એક ફાયદો છે. બીજું છે કંટ્રોલેડ ફોલ કરંટ. કંટ્રોલેડ ફોલ કરંટ જ્યારે પણ સર્કિટ બ્રેકરમાં કોન્ટેક્ટ ઓપન ક્લોઝ થયા અને એ દરમિયાન જે આપણા જે વોલ્ટેજ વધ્યા સાથે સાથે આપણો ફોલ્ટ કરંટ વધે. ફોલ્ટ કરંટ વધે, જ્યારે ફોલ્ટ કરંટ વધે તો સિસ્ટમને એબનોર્મલ સાઈડ લઈ જાય છે. આ સિસ્ટમને એબનોર્મલ સાઈડ ના લઈ જાય એ પ્રમાણે આપણી આ જે મેથડ છે એ મેથડને કંટ્રોલ ફોલ્ટ કરંટ, એનો જે ફોલ્ટ કરંટ છે એને કંટ્રોલ પણ કરે છે. આ પણ એનો એક ફાયદો છે. આગળ છે રેડ્યુસ રિસ્ક ઓફ રેઝિનેશન. રેડ્યુસ રિસ્ક ઓફ રેઝિનેશન મતલબ કે આપણા જે રિસ્ક છે, આર્ક ઉત્પન્ન થાય એ રિસ્ક જ કહેવાય, અને એ બહાર આવી જાય તો ઘણો રિસ્ક છે ઇક્વિપમેન્ટને પણ અને બહાર. તો એના જે રિસ્ક છે એ રિસ્ક જનરેશન થયું, આર્ક ઉત્પન્ન થયું અને જનરેશન થયું, એ રિસ્ક છે એને પણ રિડ્યુસ કરે છે. એ પણ આ એકનો ફાયદો છે. પછી છે બેટર આર્ક સ્ટેબિલિટી. બેટર આર્ક સ્ટેબિલિટી એટલે કે જે આર્કને સિસ્ટમમાં જ્યારે પણ કોન્ટેક્ટ ઓપન ક્લોઝ થયા, આર્ક ઉત્પન્ન થયો અને ત્યારે જે આર્કને એબ્ઝોર્વ કરી, ઓલવી, આ જે બધી સિસ્ટમ છે એની સ્ટેબિલિટી પણ ખૂબ જ સરસ છે. અને લાસ્ટમાં છે આપણું કે સુપ્રેશન ઓફ ટ્રાન્ઝિયન્સ ઓવર વોલ્ટેજ. સુપ્રેશન ઓફ ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ મીન્સ કે જ્યારે પણ ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ એકદમ સમયમાં એકદમ ખૂબ વોલ્ટેજ આવી ગયા અને એનું દબાણ સુપ્રેશન, એના દબાણને પણ અટકાવે છે. આ પણ એનો એક ખૂબ સરસ ફાયદો છે. એ આપણા હતા એડવાન્ટેજીસ જે આપણે જોયા.